નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડા હજુ પણ વિકાસથી વંચિત છે. જંગલ વિસ્તાર અને આ જંગલ વિસ્તારના ચાપટ ગામમાં રસ્તાના અભાવને કારણે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા મુશ્કેલી ઉભી થઈ. 10 કિલોમીટર સુધી રસ્તો ન હોવાથી વાહન ત્યાં ન પહોંચી શકે આ સ્થળ પર અને ગર્ભવતી મહિલાની જંગલમાં જ પ્રસૂતિ કરાવવી પડી. બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવાઈ. ગ્રામજનોએ આ વિડીયો વાયરલ કરીને પોતાની પીડા વ્યક્ત કરી છે કે કેટલું વેઠી રહ્યા છે ગામના લોકો. ગામ લોકોએ વહેલી તકે રસ્તો તેમજ આરોગ્યની સેવા પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, એક તરફ વિકાસના દાવા થઈ રહ્યા છે પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડા હજુ પણ વિકાસથી વંચિત છે, કારણ કે ચાપટના આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે કે વિકાસ કેટલો પહોંચ્યો છે. માનુ, અંકુર, નર્મદાના જંગલ વિસ્તારની આ ઘટના છે. ગામોમાં રસ્તાના અભાવથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાના અભાવે લાકડાના જોડી બનાવી અને એક ગર્ભવતી મહિલા છે એને હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી. ગર્ભવતી મહિલાને ખુલ્લા જંગલમાં પ્રસવ પીડા ઉપડી હતી. રસ્તાના અભાવના કારણે મહિલાને જંગલમાં જ ડિલિવરી થઈ ગઈ, ડિલિવરી કરાવવી પડી. ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. 10 કિલોમીટર વિસ્તારમાં રસ્તો ન હોવાથી કોઈ વાહન આવી શકતા નથી. આ ચાપટ ગામની ઘટના છે. ચાપટ ફળિયામાં 10 વર્ષ સુધી રસ્તો નથી અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાના અભાવના કારણે 10 કિલોમીટર સુધી આ ગ્રામજનોએ આજે મહિલાને જોડીમાં લઈ જઈ અને સારવાર અપાવડાવી, પરંતુ રસ્તામાં જ પ્રસવ પીડા થઈ અને પ્રસવ થઈ ગયો. પોતાની પીડા વ્યક્ત કરતા ગ્રામજનો આ વિડીયો વ્યક્ત કરી રહ્યા છે. સરકાર કાર્યવાહી કરે, સરકાર યોગ્ય રસ્તો આપે એના માટેની ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આટલો વિકાસ થયો તેમ છતાં આવા અંતરિયાળ ગામો રસ્તાના અભાવ છે અને એના કારણે જ આવી મહિલાઓ છે પરેશાન થઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રસ્તાના અભાવે જંગલમાં પ્રસૂતિ કરાવવી પડી, કારણ કે રસ્તો જ ગામ સુધી પહોંચતો નથી. તો પછી એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે? અને આ વિડીયો એ ઘણું બધું કહી જાય છે. એક તરફ વિકાસના દાવા, પણ વિકાસ કેટલો અને ક્યાં પહોંચ્યો છે એ પ્રજાએ જ નક્કી કરવાનું છે. આ ગામડાની પ્રજાની મજબૂરીના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ ગામના ચેખલા ગામના લોકો કેટલું વેઠી રહ્યા છે.